મહેમદાબાદ ખાતરજ ચોકડી ખાતે આજના આધુનિક યુગને અનુલક્ષીને અદ્યતન સુવિધાઓથી સજ્જ એવી વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શાખાનું ઉદ્ઘાટન સાથે કરાયો શુભારંભ। વેદ હોસ્પિટલના ડોક્ટર વૈભવ પટેલ દ્વારા આપેલ માહિતી અનુસાર નવીન હોસ્પિટલમાં મહેમદાબાદની એકમાત્ર એસી, મેલ ફિમેલનું જનરલ વોર્ડ, મોડ્યુલર ઓપરેશન થિયેટર, એકમાત્ર ઇનહાઉસ સીટી સ્કેન સેન્ટર, આધુનિક મશીનો ઉપલબ્ધ, મેડિકલ સ્ટોરની સુવિધા, આધુનિક આઈસીયુ ઉપલબ્ધ, વાહન અકસ્માતમાં યોજનાની સારવાર ઉપલબ્ધ જેવી વિશેષ સુવિધાઓથી સજ્જ છે, જેમાં 24 કલાક ડોક્ટર ઉપલબ્ધ રહેશે। ત્યારે સફળતાના સોપાન સર કરી વેદ હોસ્પિટલ નડિયાદ, ખાતરજ, ખેડા, મહુધા, વટવા, વસો, મણિનગર, ડાકોર, પણસોરા તેમજ કઠલાલ જેવી વિવિધ શાખાઓમાં હાલ અવિરત સેવા આપી રહી છે। ત્યારે આજે ઉદ્ઘાટનમાં ડોક્ટર વૈભવ પટેલને મુખ્ય ઉદ્ઘાટક એવા ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ તેમજ મોટી સંખ્યામાં લોકો દ્વારા બુકે આપી, ભેટ ઉપહાર આપી આ નવા આકાર લીધેલ હોસ્પિટલના ઉદ્ઘાટન નિમિત્તે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। લોકોના સાથ સહકારને લઈને જ આ શક્ય બન્યું હોય તેને લઈને ડોક્ટર વૈભવ પટેલ, તેઓના પરિવાર તેમજ સમગ્ર વેદ હોસ્પિટલ પરિવાર તરફથી સૌ કોઈનો આભાર વ્યક્ત કરાયો હતો। હું છું ડોક્ટર વૈભવ પટેલ, ઓર્થોપેડિક સર્જન। તો આજે આપણે રીઇનોગ્રેશન કર્યું છે વેદ હોસ્પિટલ ખાતરજનું। તો એક નવો રૂપ આપ્યો છે। બેઝિકલી આપણે સેવા તો આપતા હતા જ, મહિનામાં સારા એવા આપણે જીવ બચાવીએ છીએ। મારો ઉદ્દેશ પહેલેથી જે રહ્યો છે કે જ્યાં આગળ મેડિકલ ક્ષેત્રે સેવાઓ નથી પૂરી પડી રહી ત્યાં આગળ સેવા પૂરી પાડવી। તો મહેમદાવાદ ખાતે ખાસ કરીને મહેમદાવાદનું સૌપ્રથમ આપણે ઇન હાઉસ સીટી સ્કેન સેન્ટર છે। અહીં હવે આપણે સીટી સ્કેનની ફેસિલિટી અહીં અવેલેબલ છે। હેડ ઇન્જરી એટલે રોડ ટ્રાફિક એક્સિડન્ટ બહુ વધારે આવે છે, દર્દીને રસ્તામાં મરી જાય છે। તો આ બધું થાય ને એટલા માટે આપણે ઇન હાઉસ સીટી સ્કેન લાવ્યા છે। તે ઉપરાંત મહેમદાવાદનું એકમાત્ર મોડ્યુલર ઓપરેશન થિયેટર એટલે કે જ્યાં આગળ કોઈ પણ બેક્ટેરિયાનો ચાન્સ ના રહે, કોઈ ચેપ ના લાગે એવું મોડ્યુલર ઓપરેશન મહેમદાવાદનું એકમાત્ર બનાવ્યું છે। તે ઉપરાંત એકમાત્રમાં એવું છે કે મેલ અને ફિમેલ વોર્ડ એ પણ આપણે એસી જનરલ રૂમ પ્રોવાઈડ કરીએ છીએ અને એના પણ તદ્દન સેમ રેટ છે, એટલે કોઈ ભાવ વધાર્યો નથી આપણે। અને અદ્યતન ફેસિલિટી બનાવી છે કે મહેમદાવાદ તાલુકા અને આજુબાજુની ગ્રામીણ જનતાને ટોટલ લાભ મળે। વિશેષમાં એ છે કે હું આગળ પણ બધા જ તાલુકા ધીરે ધીરે આપણે ફેસિલિટીવાળા રૂપાંતર કરીશું। બધી જગ્યાએ સીટી સ્કેન ડેવલપ કરવાનો પ્લાન છે, બધી જગ્યાએ ડાયાલિસિસ સેન્ટર આપણી હોસ્પિટલમાં આવે, આયુષ્માન કાર્ડની ફેસિલિટી આપણે અહીં નવી લાવીશું કે જેથી કરીને મહેમદાવાદ તાલુકામાં કોઈ જ હોસ્પિટલ નથી વિરાંગભાઈ જે આયુષ્માનની ફેસિલિટી પૂરી પાડે। તો આયુષ્માનની ફેસિલિટી પણ આપણે નવેસરથી અહીં ચાલુ થશે, જેમાં સર્જિકલ, ઓર્થોપેડિક, યુરોલોજી, નેફ્રો અને કેન્સરની બીમારીના પણ આપણે ક્લસ્ટર લઈશું। તે ઉપરાંત નવીનમાં આપણે ગાયનેકોલોજીસ્ટ ફૂલ ટાઈમ રાખેલા છે, ઓર્થોપેડિક તો ફૂલ ટાઈમ છે, ફિઝિશિયન ફૂલ ટાઈમ છે, આઈસીયુ પણ બેડ વધારેલા છે, સીટી સ્કેનની એક ખૂબ જ સારી સુવિધા છે તે પણ આપણે અહીં ઊભી કરી ચૂક્યા છે। ફેસિલિટી સાથે આજે આપણે નવેસરથી ચાલુ કરીએ છીએ। બધાને સપોર્ટ કરવા વિનંતી છે। તમે બધા પહેલાં પણ સપોર્ટ કર્યા છે, બધા આપણે સરપંચ શ્રી, એમએલએ સાહેબ, મંત્રી સાહેબ બધા જ આપણા ખૂબ જ સપોર્ટમાં રહ્યો છે અને આગળ પણ સપોર્ટમાં રહેશે। તો આજે હું અહીં સુધી પહોંચ્યું છું, એમાં બધા જ મિત્રોનો સાથ સહકાર છે, સરપંચનો, બધા જ ફેમિલીનો, ગ્રામીણ જનતાનો બધાનો સહકાર છે, પત્રકાર મિત્રોથી લઈને બધા જ લોકોનો સહકાર આવેલો છે અને આગળ પણ સહકાર મળતો રહેશે જ મને। તો તે બધાને મારા એક ધન્યવાદ છે, થેન્ક યુ છે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।